સુરત વેલંજામાં 23 ફેબ્રુઆરીના રોજ પારસ વેકરિયા નામના રત્ન કલાકારની હત્યા કરવામાં આવી હતી, જેના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ વેલંજાની અંબાવલિયા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર બુટલેગર અને તેના 9 સાગરીતે હથિયાર વડે હુમલો કરતા નિર્દોષ રત્ન કલાકાર યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4ને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી ઉત્તરાણ પોલીસે બુટલેગર અને તેના 9 સાગરીતોને ઝડપી પાડ્યા છે। ગઈકાલે રાત્રે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે, એમાં એક હત્યાનો બનાવ બનેલો છે। એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે। બનાવ બાબતે તપાસ કરતા એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોદર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા, ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે। બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે।